ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે હવે સૌ કોઈ તલપાપડ થઈ રહ્યા છે। એમાં પછી કોઈ પણ પક્ષના નેતા હોય કે પછી કોઈ અભિનેતા હોય કે પછી કોઈ બીજા વ્યક્તિ હોય, બધા જ લોકોને ટિકિટ જોઈએ છે, લડવું છે, જીતવું છે અને કોઈ સૌથી સારા પક્ષમાં પણ જવું છે। પણ આ બધાની વચ્ચે ફરી એક વખત સવાલ ઊભો થયો છે કે અભિનેતા વિક્રમ ઠાકોર છે, શું આ વખતે ચૂંટણી લડવાના છે? તેમની વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। અભિનેતા વિક્રમ ઠાકોર અવારનવાર જ્યારે એમને મંચ ઉપરથી બોલવાનો મોકો મળે છે, અવારનવાર પોતાના સમાજને કંઈક કહેવાનો મોકો મળે છે, ત્યારે અવારનવાર તે કહેતા હોય છે કે જે વ્યક્તિ આપણા સમાજ માટે સારું કામ કરતો હોય તેમની સાથે આપણે ઊભું રહેવાનું છે, આપણે એમને સપોર્ટ કરવાનો છે, આપણે એમના પગ નથી ખેંચવાના। અને એમની સાથે હંમેશા આપણે એમને એવું પણ કહેતા સાંભળ્યા છે કે વિક્રમ ઠાકોરની ઘણી બધી માંગ છે, શરતો છે, જો એ સરકાર પૂરી કરશે કે કોઈ પણ પક્ષ પૂરો કરશે તો પછી એ વ્યક્તિ છે પક્ષમાં જોડાઈ જશે। પરંતુ હવે વિક્રમ ઠાકોર ફરી એક વખત મેદાનમાં આવ્યા છે। વિક્રમ ઠાકોરે ફરી એક વખત આ જ બાબતે નિવેદન આપ્યું છે। તેઓ અંબાજી ગયા હતા, મા અંબાના દર્શન કરવા માટે ગયા હતા અને જ્યારે એમને આ બાબતે સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે માતાજીની કૃપા હશે, માતાજીની આજ્ઞા હશે તો પછી ચૂંટણીમાં ઝંપલાવીશું। હવે આગળ એ જોવાનું છે કે શું થાય છે એમની સાથે। તેમણે ક્યાંક એવું લાગી રહ્યું છે કે વર્ષ 2027ની ચૂંટણી લડવા અંગે જ્યારે એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે વિક્રમ ઠાકોરે સૂચક સ્મિત આપીને યુટર્ન લીધો છે અને એવું કહી દીધું છે કે માતાજીની ઈચ્છા સર્વોપરી છે। ચૂંટણી લડવા બાબતે તેમણે મૌન પણ તોડ્યું અને કહ્યું કે માતાજીની જેવી ઈચ્છા હશે તે જ પ્રમાણે અમે આગળ વધીશું। આ સાથે સાથે જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકુર ન્યાય સમિતિની એક જાહેર સભા હતી ત્યારે પણ વિક્રમ ઠાકોરે એક વાત કહી હતી કે પક્ષ તમે પછી બદલજો, જે સારું કામ કરતા હોય તેમની સાથે રહેજો અને જો કોઈ પણ પક્ષ છે એમની ઘણી બધી શરતો છે એ જો માનશે તો પછી અમુક શરતો સાથે એ પક્ષમાં જોડાઈ જશે, પછી ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય। મારો સમાજ કેવી રીતે આગળ આવે છે એ મારે જોવાનું છે, બીજાની જેમ મારે પૈસા નથી જોતા કે મારે પૈસા નથી બનાવવા, આપણા સમાજને ફાયદો થાય તેવું કરવાનું છે। એટલે એ જોવાનું છે કે આવનાર સમયની અંદર વિક્રમ ઠાકોર છે કયા પક્ષમાં જોડાય છે, કયા પક્ષ સાથે જોડાઈને ચૂંટણી લડે છે, 2027 લડે છે કે પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી તેઓ શરૂઆત કરે છે તે પણ જોવાનું છે। પણ આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોરે જે વાત કહી છે તે સાંભળીએ। આજે 2026ની શરૂઆત થઈ રહી છે, આપણે માતાજીના દર્શને આવ્યા છો, શું કહેશો આપ? બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવઘણજીનું ખાસ આમંત્રણ હતું અને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો। શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનું આજ કેમ હોય છે દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના, શું નહીં કરવાના, એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે। ભાઈ મારાથી હું કશું નહીં કહી શકું। આજે 2026ની શરૂઆત થઈ રહી છે, આપણે માતાજીના દર્શને આવ્યા છો, શું કહેશો આપ? બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવઘણજીનું ખાસ આમંત્રણ હતું અને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો। શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનું આજ કેમ હોય છે દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના, શું નહીં કરવાના, એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે। ભાઈ મારાથી હું કશું નહીં કહી શકું। હવે ચારે બાજુ જે સવાલ થઈ રહ્યું છે કે શું ખરેખર વિક્રમ ઠાકોર છે ચૂંટણી લડશે? હવે એમનો છેદ ઉડશે કે પછી વિક્રમ ઠાકોર છે ચૂંટણી લડીને બતાવશે કયા પક્ષમાંથી, કઈ બેઠક ઉપરથી, એ હવે જોવાનું છે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે? વિક્રમ ઠાકોરે ફરી એકવાર જે ચૂંટણી બાબતે નિવેદન આપ્યું છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।